હવે અગાઉ કોઈ પણ નોટિસ કે કોઈ પણ જાણ કર્યા વગર અમારા લગભગ 150થી વધારે સ્ટાર પ્લાઝાના વેપારીઓ જે ફાયર સેફટીવાળા આવી અને અમારી દુકાનોને સીલ કરી ગયા છે, જેનાથી અમારા ધંધા રોજગાર ઉપર બહુ મોટી અસર પડશે. તો આ વસ્તુનો અમે વિરોધ નથી કરતા, નીતિ નિયમો સાથે જ છીએ, પણ અગાઉ નોટિસ વગર આ પગલું ઉપાડ્યું છે, જે અમારા મતે યોગ્ય નથી. અમે દુકાનના માલિક છીએ પોતે, છતાંય અમારા સુધી કોઈ નોટિસ પહોંચી નથી. એ લોકોના કહેવા મુજબ જે ચેમ્બર બનાવવાના જે બિલ્ડર છે એને અમે નોટિસ આપી હતી, પણ બિલ્ડરે પણ અમોને જાણ નથી કરી, જેના કારણે લગભગ 200 વેપારીઓ અત્યારે નુકસાનીનો સામનો કરી રહ્યા છે. અને અત્યારે આખી ચેમ્બરની અંદર તમે વિડીયોમાં જોઈ શકો છો, આખી ચેમ્બર બહાર ઊભી છે અને પોતાની દુકાન ઉપર સીલ લાગી ગયા છે. મારું નામ સીએ ઇમ્તિયાઝ સરસિયા છે. અત્યારે અમારે જીએસટી અને ઓડિટની સિઝનનો છેલ્લો મહિનો છે, આઈટી રિટર્નનો છેલ્લો મહિનો છે, અને અમને કોઈ પણ જાતની જાણ કરવામાં નથી આવી. બિલ્ડરને જાણ કરવામાં આવેલી હતી, બિલ્ડર દ્વારા અમને જાણ કરવામાં કોઈ પણ જાતની આવેલી નથી. તો આ જે પગલું લેવામાં આવે છે તે યોગ્ય નથી, પણ બિલ્ડર તરફથી અમને કોઈ પણ જાણ થઈ નથી. તો બિલ્ડરને સામે આની અંદર યોગ્ય પગલાં લેવા જોઈએ. થેન્ક યુ. આજ રોજ તારીખ 5/8/2026 ના રિજનલ ફાયર ઓફિસર શ્રી ની હાજરીમાં એક સ્ટાર પ્લાઝામાં 4 નોટિસ જુદી જુદી નોટિસ આપેલી હોય ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવા બદલ, જે અંતર્ગત કોઈ પણ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવેલ ના હોય, તેમજ કોઈ પણ ફાયર સિસ્ટમનું ઇન્સ્ટોલેશન કરેલ ના હોય, જે અંતર્ગત આજ રોજ ગત તારીખ રોજ 4/8 લેખિત આદેશ અન્વયે આજ રોજ સીલિંગ કાર્યવાહી કરવામાં આવેલ છે. જે સીલિંગ કાર્યવાહી આરએફઓ સાહેબની હાજરીમાં કરેલ છે. કેટલી દુકાનો અંદાજે સીલ કરેલ છે, કોમ્પ્લેક્સ સીલ કરેલ છે, અને આગળની શું કાર્યવાહી રહેશે આમાં? હાલ તો જે એન્ટ્રન્સ જે છે ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોરના, એ બંને અત્યારે બંધ કરીને અને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. તેમજ ગ્રાઉન્ડ ફ્લોરની બધી દુકાનો સીલ કરવામાં ટોટલ ફાયર સેફ્ટીની પ્રાયોરિટી પહેલા આપવી પડે, જે અંતર્ગત આજરોજ સીલિંગ કાર્યવાહી કરવામાં આવેલ છે. જાનમાલની નુકસાની કોઈ થાય જેના તાકેદારીના ભાગરૂપે આ સીલિંગ કાર્યવાહી કરવામાં આવે છે.